નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો 15મી ઓગસ્ટ 79માં સ્વતંત્ર પર્વની સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાટણ જિલ્લાના પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પાટણ નગરપાલિકાના કોર્પોરેટર સમાજના પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, મનોજભાઈ પટેલ, MK યુનિવર્સિટીના પ્રમુખ મુકેશભાઈ પટેલ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ સ્વામી, મુકેશભાઈ પ્રજાપતિ સહિત ભાજપના રાજકીય આગેવાનો, પત્રકારો સાથે સમાજના આગેવાનો અને પદ્મનાભ ભગવાનના હરિભક્તોએ ઉપસ્થિત રહી શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં સૌ પ્રથમ વખત આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીના આ કાર્યને સરાહનીય લેખાવી અભિનંદન પાઠવ્યા હતા। ઉપસ્થિત સૌ મહાનુભાવોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિતનાઓએ આવકારી આભારની લાગણી પ્રગટ કરી હતી। આઝાદીના પર્વ નિમિત્તે અહીંયા ભગવાન પદ્મનાભના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવી અને અહીંયા પ્રથમ રાષ્ટ્રભક્તિને ધર્મભક્તિ સાથે અને આજનું જે પર્વ ઉજવવામાં આવ્યું એ માટે પ્રમુખ શ્રી ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ધર્મ અને રાષ્ટ્ર સાથે જોડાયેલા આપણા સનાતન ધર્મની સંસ્કૃતિ એને ઉજાગર કરવાનું કામ કર્યું છે, એ બદલ પણ ફરી એક વખત એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।